નમસ્કાર મિત્રો, અમારા ભોજાભાઈ, અમારા મયુરભાઈ, અમારા દક્ષાબેન, ગીતાબેન, પછી અમારા કૈલાસબેન બા, અમારા સોનલબેન બા, બધા મિત્રો અમારા જે અમારા યુટ્યુબ ફેમિલી, બધી ફેમિલી ભાઈ બધાને અમારી નમ્ર વિનંતી છે કે જુઓ ભાઈ, આપણે આ કુદરતના ખોળામાં છીએ તો થોડું સત્કર્મ કરવું કુદરતના ખોળામાં. બાકી જીવનની અંદર ગહેડા તો આખી જિંદગી કરવાના જ છે, તો આપણે ગહેડા કરતા જ રહેવાના છીએ જીવનની અંદર. જો આ પશુઓ પણ એની પોતાની મોજમાં બેઠા છે, પશુ પક્ષીઓ પણ પોતપોતાની મોજમાં હોય છે ભાઈ. તો જય સિયારામ. અને આ ખેડૂતો પણ જુઓ પાણીની સિંચાઈ પણ કરતા હોય છે. તો જીવન માટે જલ બી જરૂરી છે ભાઈ. તો આ જલ અને જીવન બધું સરખું જ છે ભાઈ, કારણ કે જલ વગર જીવન એ નકામું છે. તો જય માતાજી. સરસ સરસ બધા મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવમાં. અને એકબીજા બધા જુઓ, આ કુદરતના ખોળામાં રહો અને આ કુદરતનો નજારો જુઓ. આ માનસરોવર પણ આંબલિયાનું તળાવ. તો નહીં કહેતા કે પેલા સોન કંસારીમાં ગીત, તો આ સોન કંસારીનું અમારું ફિલ્મને જે તળાવ હતું, એ આ તળાવ આંબલિયાની પાળ. તો એ પણ ફિલ્મોમાં કહેતા કે રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી, બેડા મેલ્યા માનસરોવર પાળજો. આ માનસરોવર પાળ અમારી. એ બેડા મેલ્યા માનસરોવર પાળજો, આઈ ધોણી વળગાડી રે આંબલિયાની ડાળી રે લોલ. તો જય માતાજી. તો સરસ બધાને જો અમારા પક્ષીઓ પણ બેઠા છે આ તળાવની અંદર શાંતિથી. એ પણ આ પક્ષીઓ પોતાનું ભોજન માટે બેઠા છે. તો અહીંયા ભોજન પણ કરશે, અહીંયા કિલોલ કરશે અને આ કુદરતી ખોળામાં રમશે. તો તમને કેવું લાગ્યું? જય માતાજી. આવજો મારા મિત્રો. સરસ. તો હું રમેશ કાકા પાટણથી. જય માતાજી. જય ભગવાન સૌનું ભલું કરે. અને તમે એકબીજાને મદદ કરતા રહેજો ભાઈ. કોઈ તમારો પાડોશીમાં મદદરૂપી થજો દરેકને. જય માતાજી.